નમસ્કાર, અમરેલી શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં ગઈકાલે સાંજે મધરાત વર્ષીય યુવતી પર જીવલેણ હુમલો થયો હતો। બે શખ્સોએ છરી વડે યુવતીના ગળા પર હુમલો કરીને તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો। આ હુમલામાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે અને તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। પીડિતાની માતાની ફરિયાદ મુજબ 1 મહિના પહેલા યુવતીની સગાઈ થઈ હતી। આ સગાઈથી નારાજ વિપુલ જાદવભાઈ ધુંધળવા નામના શખ્સે પોતાના મિત્ર સાથે મળી આ હુમલો કર્યો હતો। વિપુલ યુવતીનો સતત પીછો કરતો હતો અને સગાઈ બીજા યુવક સાથે થતાં ગુસ્સે ભરાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ અમરેલી સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। એફએસએલ ટીમે સ્થળનું પંચનામું કર્યું છે અને નજરે જોનારા સ્થાનિક લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે। આ સમગ્ર ઘટના અંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ તાત્કાલિક માહિતી મંગાવી છે। હાલ યુવતીની સારવાર ચાલુ છે અને પોલીસે હુમલાખોર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે। આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે।